ફ્રેન્ડ્સ, કવિશ્રી બોટાદકર દ્વારા લખાયેલ આ અમરકાવ્ય માતૃવંદનાનું ઉત્તમ ઉદાહરણ છે. મા તે માં બીજા વગડાના વા, ગોળ વિના મોણો કંસાર અને મા વિના સૂનો સંસાર. આ કહેવતો બાળકના જીવનમાં માતાનું સ્થાન દર્શાવે છે. પોતાના સંતાન માટે એક મા દુનિયા સામે લડવા તૈયાર થઈ જતી હોય છે. મિત્રો, આપ સૌએ શ્રી ઈશ્વર પેટલીકર દ્વારા લખાયેલ વાર્તા લોહીની સગાઈ વાંચી હશે. ન વાંચી હોય તો ચોક્કસ વાંચજો. જેમાં એક મા સંતાન માટે શું કરી શકે છે એ બહુ લાગણીસભર રીતે દર્શાવવામાં આવ્યું છે. મહાન વ્યક્તિઓના જીવનચરિત્ર જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે તેમની સફળતા પાછળ તેમની માતાનું યોગદાન રહેલું હોય છે. ઉદાહરણ તરીકે છત્રપતિ શિવાજી, ગાંધીજી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ. રમતગમત અને કલા જગતની વાત કરીએ તો લતા મંગેશકર, અમિતાભ બચ્ચન, કપિલ દેવ, સચિન તેંડુલકર. ધ લિસ્ટ ઇઝ એન્ડલેસ. આજનું આપણો જે લેસન છે એ પણ માતૃવંદનાનો લેસન છે, જેમાં એક મા ઓછા સાધનો, જીવન જરૂરિયાતના ઓછા સાધનોમાં પણ એક કુટુંબનું, સંતાનનું જીવન કઈ રીતે ચલાવી જાણે છે એની વાત કરવામાં આવી છે. એક માતા માટે તેમનું સમગ્ર જીવન તેમના બાળકમાં સમાઈ જતું હોય છે. અ વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત સર્જન. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. એ દિવસે ઈશ્વર ખૂબ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. એ દિવસે કામનો તેમનો 6થો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એન્ડ એન્જલ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ. એકવાર એક ખૂબ જ ધ્યાનપૂર્વક કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત ત્યાં આવ્યો અને કહ્યું, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. તમે આ પ્રાણીનું સર્જન કરવામાં, બનાવવામાં ખૂબ વધુ પડતો સમય લઈ રહ્યા છો, કાળજી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ, સેડ ધ લોર્ડ. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? ભગવાને, ઈશ્વરે એમને જવાબ આપ્યો કે હા, એ સાચું છે. તમારે એમની વિગતો જાણવી છે. વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. કઈ વિગત? દેવદૂત જે હતો એન્જલ, એમણે ઉત્સુકતાપૂર્વક પૂછ્યું. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. ઈશ્વરે જવાબ આપ્યો કે તેના બધા જ અવયવોનું હલનચલન થવું જોઈએ અને તે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. મૂવેબલ એટલે હલનચલન થઈ શકે તેવું, અને રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવું. શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. તેને ખોળો છે કે જે એ ઊભી થાય છે ત્યારે અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન કેર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ. મારે એક એવું ચુંબન, એવી એક લાગણી તેમાં મૂકવાની છે કે જે બધા જ ઉપચાર કરી શકે, ભાંગેલા પગથી લઈને દુઃખી હૃદય સુધી. મોરઓવર, શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. ઉપરાંત તેને હાથની 6 જોડ હોવી જોઈએ. She must be able to run on any food available and should have 3 pairs of eye. કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર એ પોતાનું જીવન ચલાવી શકવી જોઈએ અને તેને 3 જોડ આંખ હોવી જોઈએ. The angel shook his head slowly and said. એ દેવદૂત જે હતા તેમણે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, A mighty impossible task, I suppose. 6 pairs of hands? No way. મને લાગે છે કે આ અશક્ય કામ છે. હાથની 6 જોડ? અસંભવ. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. લોર્ડ લુક્ડ પઝલ્ડ. ના, આ હાથની મને કોઈ તકલીફ નથી. માતાને જે આંખોની 3 જોડ હોવી જોઈએ એ સમસ્યા છે. ઈશ્વર મૂંઝાયેલા લાગતા હતા. એમણે જવાબ આપ્યો, ઓ, so you are creating a standard model of a mother's. But 3 pairs of eye, what for? The angel got interested. અરે, તમે માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો, પણ આંખોની 3 જોડ શા માટે? દેવદૂતને હવે રસ પડ્યો. One pair that sees her children through closed doors. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. એક એવી જોડ કે જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જોઈ શકે. બીજી જોડથી એક શબ્દ બોલ્યા સિવાય બાળકોને જોઈને કહે કે હું તમને સમજું છું અને તમને પ્રેમ કરું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જે આંખની જોડ છે એનાથી એ આંખ ખોલ્યા સિવાય ત્રીજી જોડથી બધી જ
ગુપ્ત વાતો સંતાનોની જાણી શકે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ભગવાન કૃપા કરીને સૂઈ જાઓ, એક જ દિવસમાં આટલો બધો પરિશ્રમ ન કરો, દેવદૂતે વિનંતી સાથે કહ્યું. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. ઈશ્વરે ના પાડી કે નહીં, હું ન કરી શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં લગભગ બધું જ કામ પૂરું કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. મેં મારા બધા જ જે સારા વિચારો હતા એ આ મૂર્તિમાં મૂક્યા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. હવે આ માતા પોતાની જાતને પોતાની રીતે જ સાજી કરી લેશે જ્યારે તે માંદી હશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ એ કિલો ઓફ કેબેજ. એ જ્યારે પોતાની પાસે માત્ર અડધો કિલો કોબી હશે તો પણ એ કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે, અને એ પણ કોઈ પણ પ્રકારના ગુસ્સા વિના. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને એ જ રીતે એ મિજાજ ગુમાવ્યા વિના, ગુસ્સો કર્યા વિના બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને સૂવાની એ જે આખી પ્રક્રિયા છે એમને સંભાળી શકશે. The angel went round the model of the mother very slowly. He touched it and said, "It's too soft." દેવદૂતે ધીમા પગલે એ જે માતાની મૂર્તિ હતી એમની પ્રદક્ષિણા કરી અને એને સ્પર્શ કરીને કહ્યું, ખૂબ જ કોમળ છે, બટ વેરી ટફ, બહુ અઘરું છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ઈશ્વરે ઉત્સાહપૂર્વક કહ્યું, યુ કેનોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. તને કલ્પના પણ નહીં આવે કે આ માં શું સહન કરી શકે છે અને શું કરી શકે છે. કેન ઇટ થિંક? એ વિચારી શકે? નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. માત્ર વિચારવાનું જ નહીં, બુદ્ધિપૂર્વક વિચારી સમાધાન પણ કરી શકે, ઈશ્વરે કહ્યું. The angel was impressed. He went closer to the model and moved his finger across the cheek. એ દેવદૂત પ્રભાવિત થઈ ગયો. એ ધીમેથી એ જે મૂર્તિ હતી માતાની એમની નજીક ગયો અને પોતાની જે આંગળીઓ હતી એ મૂર્તિના ગાલ પર એમણે ફેરવી. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. એમણે ભગવાનને કહ્યું કે એમની આંખોમાંથી તો પાણી નીકળી રહ્યું છે. હાઉ ડીડ ધીસ હેપન? It must be a tear. I have not put it there. It is a miracle, the Lord exclaimed. ઈશ્વરને આશ્ચર્ય થયું. એમણે કહ્યું કે એ કેવી રીતે થયું? એ આંસુ હશે, મેં તો એ આંસુ હજી મૂક્યા નથી એનામાં, એ ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર, માય લોર્ડ? પેલા દેવદૂત પૂછે છે કે આ આંસુ શા માટે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. ખરેખર આ વિશિષ્ટ કંઈક છે. Maybe it is for pain, for joy, pride, disappointment, loneliness, the Lord explained. સંભવ છે કે એ દુઃખના, હર્ષના, અભિમાનના, નિરાશા કે એકલતા માટે હોઈ શકે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેટલું અદ્ભુત સર્જન.